હા હા થઈ જશે તમારા પાસનું સેટિંગ. અરે પાક્કું પાક્કું ગલગોટો. હા અરે તમે કયો એટલા પાસ. ઘર જેવા જ કહેવાય તમે. અડધી રાતે કે જરૂર પડે ત્યારે કહેવાનું તમારે. બાજુમાં તો રહું છું. હા હા એ હા. હું ગલગોટો અને કોની હારે વાત કરો છો? અરે એ તો મારા એક ખાસ હતા. એને નવરાત્રીના પાસનું સેટિંગ નહોતું થતું તો મેં કરાવી દીધું. આપડા પાસનું કરો ને ગામના પાસનું શું કરો છો? અરે આપણે ભાઈ થઈ જશે. હવે પેલા આપણે બધાની મદદ કરવી જોઈએ. એટલે આ બધા ખાસ વ્યક્તિઓ છે મારે, એ બધાની મદદ મારે કરવી જોઈએ. તાર ઘરના વ્યક્તિ બધા કોઈ ખાસ નથી એનો મતલબ એમ ને? અરે એવું નથી, તમે બધા ખાસ જ છો. પણ આ તો શું છે કે ઠીક, હવે એ બધા મને એટલો બધો ફોર્સ કરે, હવાર બપોર સાંજ મને ફોન કરીને એમ કે કાંઈ થયું, કાંઈ પાસનું થયું, કાંઈ પાસનું થયું. એટલે પછી મને એમ થાય કે લાવો ને ભાઈ આમને કરી દઈએ. કોણ સવાર બપોર સાંજ ફોન કરતું હતું? કોઈ નહીં, આજ આપણે આલા બાજુવાળા જે ભાભી છે ને એ ફોન કરતા હતા. તો તમે અત્યાર સુધી એના પાસનું સેટિંગ કરતા હતા. મેં તમને કાલે એમ કીધું હતું કે મારા ભાઈનો એક પાસ લઈ લો, તો તમે શું કીધું કે નહીં નહીં, આપણી કંપનીમાં તો ખાલી આપણને બેને જ જવા દેશે, બહારના વ્યક્તિને નહીં આવવા દે. એને ક્યાંથી આવવા દે? અરે પણ તું સમજતી નથી. મને બાજુવાળા ભાભીએ એટલો ફોર્સ કર્યો ને કે ફોન મૂકતા જ નહોતા. મને કે તમે પાસનું સેટિંગ નહીં કરી દો ને ત્યાં સુધી કે હું ફોન નહીં મૂકું કે હું ઘરે આવી જાય છે કે તમારે ન્યાય કે મારો પાસનું સેટિંગ કરાવી દો. એટલે પછી મેં કીધું લાવો કરાવી દઈએ અમને. અત્યારે જે પાસ લાવ્યા છે ને એ બધા પાસ મને મારા હાથમાં આપી દેજો, કોઈને નથી દેવાના. ફોન કરીને ના પાડી દેજો કે નથી થયું સેટિંગ. ઓલો બિચારો દર વર્ષે મને એમ કે છે કે આ વખતે તારા ઘરે કે નવરાત્રી કરશું, આ વખતે તારા ઘરે નવરાત્રી કરશું. તો એ બિચારાને તમે ના પાડો છો અને બાજુવાળા જે કાંઈ કામમાં જ નથી આવતા ને એને તમારો પાસ દેવો છે? કાંઈ નહીં, કેટલી વાર કામમાં આવે છે. કેમ તારે અહીંયા કાંઈક વાસણ ને એ બધું જોતું હોય ત્યારે તરત નથી આવતા એ ભાભી? દોડતા આવે, તને બધું આપી જાય, બધું તને મદદ કરી જાય, બધી વસ્તુ આપે છે. તો પછી એ બધું કામ નહીં તો શું થયું? અને હવે મેં કહી દીધું, હવે હું કેવો લાગુ ને એની પાસે ખરાબ લાગુ કે નહીં? હવે ના પાડું એટલે એ તો ભાભી એમ કે બસ તમે આવું કર્યું. એટલે મને તો પછી કેટલો દિલને આઘાત લાગે. હવે હું હવે ના નહીં પાડું. હવે તમ તારે ભાઈ હાટું કે કંઈક આપણે બીજો કંઈક મેળ કરશું. તમ તારે આ નવરાત્રી નહીં તો આવતી નવરાત્રી ગમે ત્યારે મેળ કરાવી દઈશ. પણ હવે હું ના નહીં પાડું. ના હેની ન પાડો, હું જ ના પાડી આવું છું, બરાબર? અને એક વસ્તુ દઈ જાય ને એની વાહે 10 વસ્તુ તો લઈ જાય છે. એ તમને નથી દેખાતું બધું લઈ જાય છે? ખાલી દઈ જાય છે એ તમને બહુ દેખાય છે. અરે નો એને ના પડાય. તું કેમ સમજતી નથી? એક કામ કરું, હું ગમે એમ કહીને આજના દિવસમાં તારા ભાઈનો સેટિંગ કરાવી દઉં પાસનું. પણ તું એ રહેવા દેતો, એને તમારે આપવા જ પડશે પાસ. એટલે તમારો મિનિંગ એમ છે કે તમારે એની સાથે નવરાત્રીમાં આ વખતે તો જવું જ છે, બરાબર ને? અરે એવું નથી, તું સમજ. એવું નથી તો કેવું છે ને? મારે કાંઈ સમજવું નથી. એને નથી લઈ જવાના એટલે નથી જ લઈ જવાના. અને તમારે જવું હોય એક કામ કરજો, તમારે પાસ દેવા જ છે ને તો એક કામ કરજો, તમે એને પાસ આપી દેજો, આપણે બે ત્યાં નહીં જઈએ. અરે તું મારે કેમ તને સમજાવવું? હવે આપણા બધાના જે પાસ છે ને, ભાભીના આપણા બધાના પાસ છે ને, અહીંયા મારો આ લાઈનમાં આમ જોડેલા છે. તો એ વચ્ચેથી કાપી ન નાખીએ ગયા. કાપી નાખે તો આ બધું અલગ થઈ જાય. એટલે આપણે હારે જ જવું પડે. હા તો પણ ન કાપતા, બધા પાસે ને આપી દેજો. આપણે ક્યાં જવું જ છે? ભલે એક બધા પાસમાં એકલા જતા આવતા કે એને બીજા જેને લઈ જાવ અને લઈ જતા, આપણે ખાલી નથી જવાનું. મેં એટલું કીધું.